નમસ્કાર મિત્રો, બીએમસી દ્વારા મિત્રો સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો છે 2025-24. તો મિત્રો આજે આપણે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, જુનિયર ક્લાર્ક, સેનિટરી ઇન્સ્પેક્ટર આ બધી જ જે પરીક્ષા લેવામાં આવવાની છે એનો મિત્રો સિલેબસ શું રહેશે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો. તો એક્ઝામની જે તમારી એક્ઝામ લેવાની છે એની મિત્રો પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તો હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે સિલેબસ શું છે, અભ્યાસક્રમ શું છે. તો મિત્રો ચાલો આજે આપણે આ વિડીયોમાં તમને બધી જ કેડરનો તમને સિલેબસ જણાવીએ. તો મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર અભ્યાસક્રમ એટલે કે સિલેબસ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંલગ્ન જગ્યાઓ ભરવા માટે તારીખ મિત્રો 19/10/2025ના રોજ થી 8/11/2025 સુધી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. તો મિત્રો હવે લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું રહેશે, અંદાજિત તમારો ગુણભાર એટલે કે જે એક્ઝામ લેવાની છે એમાં ગુણભાર શું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ. મિત્રો લેખિત પરીક્ષાની માર્કિંગ પદ્ધતિ તો એ પણ મિત્રો આપણે તમને જણાવી દઈએ કે તમારું પ્રશ્નપત્ર કેટલા માર્કનું હશે, કેટલો તમને સમય આપવામાં આવશે. તો જોઈએ, સમય મિત્રો 2 કલાકનો આપવામાં આવશે તમને. કેટલો? 2 કલાકનો. હવે મિત્રો એમસીક્યુ પદ્ધતિ દ્વારા તમારી એક્ઝામ છે. કઈ? એમસીક્યુ પદ્ધતિ દ્વારા તમારી એક્ઝામ લેવામાં આવશે. જ્યારે મિત્રો 2 કલાકનો સમય આપવામાં આવશે, 100 પ્રશ્ન આપવામાં આવશે અને 100 ગુણ રહેશે. ખાસ એક પ્રશ્નનો 1 ગુણ એવું તમને જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો 0.25 માઇનસ હોય છે, પરંતુ બીએમસી દ્વારા 0.33 ખાસ બીએમસી દ્વારા જો તમે ખોટો જવાબ આપશો તો મિત્રો 0.33 તમારા માઇનસ થશે મિત્રો. અને પ્રત્યેક ખાલી છોડેલા જવાબ દીઠ પણ મિત્રો 0.33 તમારા કપાત થશે. એટલે કે મિત્રો આ તમારો અભ્યાસક્રમ આપણે જોઈએ તો પહેલા મિત્રો વહીવટી અધિકારીનો જોઈ લઈએ. ગુજરાતી વ્યાકરણ 15 માર્ક, અંગ્રેજી વ્યાકરણ અને ભાષા 15 માર્ક, સામાન્ય જ્ઞાન 20 માર્ક, રીઝનિંગ અને ગણિત 25 માર્ક અને જગ્યાને લગતું 25 માર્ક, એમ કુલ મળીને તમારું 100 માર્કનું પેપર થઈ ગયું. જ્યારે મિત્રો નાયબ કાર્યપાલક એન્જિનિયર એટલે કે સિવિલ એ પણ તમે જોઈ શકો છો કે 10 માર્ક, ગુજરાતી અંગ્રેજી 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક, ગણિત રીઝનિંગ 10 માર્ક અને જગ્યાને લગતું 60 માર્ક. હવે મિત્રો અગત્યનું આપણે સેનિટરી ઇન્સ્પેક્ટર. તો મિત્રો એમનો અભ્યાસક્રમ રહેશે સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતીનો અભ્યાસક્રમ મિત્રો ગુજરાતી ભાષા અને વ્યાકરણ 10 માર્કનું રહેશે, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક, એપ્ટિટ્યૂડ અને રીઝનિંગનું જ્ઞાન એટલે કે ગણિતને લગતું મિત્રો ગણિત રીઝનિંગ 10 માર્ક. જ્યારે જગ્યાને લગતું મિત્રો 60 માર્ક, એટલે કુલ તમારું 100 માર્કનું પેપર અને 2 કલાકનો સમય. ખાસ 2 કલાકનો સમય અને 100 માર્કનું તમારું પ્રશ્નપત્ર રહેશે. સ્ટાફ નર્સમાં પણ મિત્રો એ જ રીતે આપવામાં આવેલો છે. સ્ટાફ નર્સમાં પણ 10 માર્ક 10 માર્ક 10 માર્ક એવી રીતે જગ્યાને લગતું 60 માર્ક. મિત્રો બધી જ એક્ઝામનો સિલેબસ સેમ જે તમારે પોસ્ટ છે એ લગતું જ 60 માર્કનું તમને અલગ આપવામાં આવેલું છે. એટલે કે જે ફાર્માસિસ્ટ છે એટલે કે જે જગ્યા બહાર પાડવામાં આવી છે એ જગ્યાને લગતા જ 60 પ્રશ્નો તમારે અલગ પૂછવામાં આવશે. બાકી મિત્રો જે બધી જે ભરતીનો સિલેબસ છે એ સેમ સરખો છે મિત્રો. સ્ટેનોગ્રાફર અંગ્રેજી, ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ એ પણ, હવે ફિમેલ હેલ્થ વર્કર મિત્રો એમનો પણ 10 માર્ક, ગુજરાતી વ્યાકરણ અને ભાષા, અંગ્રેજી વ્યાકરણ અને ભાષા 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક, ગણિત રીઝનિંગ 10 માર્ક અને 60 માર્ક જગ્યાને લગતા પ્રશ્નો એટલે કે 100 માર્કનું તમારું પેપર. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પણ એ જ તમારો અભ્યાસક્રમ રહેશે. હવે મિત્રો આપણે આ બધી જ ભરતીનો તમને સિલેબસ જણાવી દીધો છે. એટલે કે બધી જ જે ભરતી અલગ અલગ પોસ્ટ ઉપર બહાર પડી છે એનો સિલેબસ આપણે
જણાવી દીધો. પરંતુ મિત્રો જો તમારે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ એના પેપર સોલ્યુશન જો તમારે જોવા હોય તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલા છે. જૂના પેપર તમે સોલ્યુશન કરી શકો છો. એ બધા જ આપણે સોલ્યુશન કરીને મૂકેલા છે, તો તમને મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે બીએમસીમાં. તો મિત્રો એકવાર બધા જ જે વિડીયો છે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના એ એકવાર જોઈ લેવા, તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો. તો આશા રાખું કે તમને જે સિલેબસની ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય તો મિત્રો આ વિડીયોમાં તમને ઉપયોગી બનશે. આપણે સિલેબસ તમને જણાવી દીધો છે. બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમને એમપીએસડબલ્યુ, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, અલગ અલગ માહિતી ભરતીને લગતી બધી જ માહિતી તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.